मा चिंता विघ्न विनाशने तुम कमलासनी ऐसक विषहथी हंसवाहिनी माता दुर्गा तू हमने दे दुख हरणी माँ कूड़ देवी करणी करने सहा जाहर जग माँ तू जो गणी मड़ी परगट पिछड़िया जाहर जगमा ये जगदम्बा तू जोगनी मारी परगट चामुंडमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગરવા ગિરનારની આ ગોદમાં ભજનના પ્રાણ કહેવાય એવા પ્રાણભાઈ વ્યાસ જેના પુસ્તકનું આજે પરમ પૂજ્ય મોરારી બાપુના વરદસ્તે વિમોચન કર્યું. જુદા જુદા કલાકારો એના પ્રાણભાઈના જે ચાહકો છો એના લેખ એમાં છે. સુંદર રીતે પુસ્તક ભરતભાઈ પૂજ્ય બાપુએ કીધું શબ્દને દોહરાવું, ખરેખર મહેનત કરી અને આ પુસ્તક ખૂબ સુંદર બનાવ્યું છે. પ્રાણભાઈનું સ્મરણ, એની સંતવાણી, એનો અવાજ સાંભળવા માટે ક્યાંય ક્યાંયથી માણસો આવતા. એમ આજે એ પ્રસંગમાં પુસ્તક વિમોચનમાં પણ કચ્છમાંથી ભજનાનંદી ભાઈ શ્રી પાલુભાઈ ગઢવી આવ્યા છે, પોટા સાહેબ રાજકોટથી આવ્યા છે, બાબુભાઈ આહિર રાજકોટથી આવ્યા છે, રાજુભાઈ જામજોધપુરથી અમારે ઓલાભાઈ ગઢવી, દાડુભાઈ ગઢવી, જુનાગઢનો ગઢવી સમાજ અમારો, જામનગરથી દિનેશભાઈ કવિ માવલ અને પ્રાણભાઈના ચાહકો, હું બધાના નામ લેવા બેસું તો સમય જાય, એ બધા આજે એના પુસ્તક વિમોચનમાં હાજરી આપી છે. અને સંતવાણીના આરાધક જે એક એક રાત એક એકને ટૂંકી પડે એવા 3 સંતવાણીના આરાધક ભાઈ શ્રી લક્ષ્મણભાઈ બારોટ, ઓસમાણભાઈ અને શૈલેષ મહારાજ. એટલે વિશેષ અમે બહુ વાતો નહીં કરતા, અમે તો તમારા પોતાના છીએ, તમે અમારા પોતાના છો, જુનાગઢના છીએ, પણ બહારથી આવેલા જે સંતવાણીના આરાધકોનો લાભ આપણને મળે એને ધ્યાનમાં રાખી હું પ્રાણભાઈની અને લોક સાહિત્યની થોડી તમારા સામે ઝાંખી કરાવું અથવા તો હું મારી યાદી કરાવું. હમણાં શૈલેષ મહારાજે ગણપતિનું આહવાન કર્યું, ત્યાંથી જ પ્રાણભાઈની આપની યાદી મને થવા. અને બાપુએ જેમ કીધું એમ એ ભજનોના પ્રાણ હતા અને ગાવા બેહે એટલે સાહેબ જેમ બાપુએ કીધું એમ લોકગીત ગાય, ભજન ગાય, ગઝલ ગાય, કવાલી ગાય. અરે આનંદી બહુ હતા સાહેબ, આનંદી વિનોદી સભા. હું એમની સાથે બહુ રહ્યો છું. દિવાળીબેન અમે લાખાભાઈ સાથે બહુ રહ્યા છીએ. મેં હમણાં તિથિ વખતે પણ વાત કરી હતી. એમાં હાજી ભાઈ વજુ એ પણ અમારી સાથે હતા, નાનજીભાઈ હતા.
અમારે વારાણ પ્રાણભાઈના મામાનું ગામ ને મારે પ્રાણભાઈને જવું તો વર્ષો પહેલાંની વાત કરું, પાનેલીથી સાયકલ અમારે લેવી હતી, સિંગલ બોડી એની, મારી એ સિંગલ બોડી, એટલે કીધું ડબલ સવારી સાયકલમાં વયા જાય, બસમાં બેન પાનેલી ગયા. સાયકલ સ્ટોરે જઈને કીધું કે ભાઈ અમારે સાયકલ જોઈએ છે ભાડે, અહીં વારાણે જાઉં, તો ઓળખાણ આપો તમારી. તો મેં કીધું આ પ્રાણલાલ વ્યાસ છે, મારું નામ ભીખુદાન ગઢ્યું. મને કે એવા તો કેટલાય હાલ્યા આવે. હાવ સાચી વાત છે સર, એમ જ કીધું. પણ એક ભાઈ ઓળખી ગયા ને એણે અમારી ઓળખાણ સાચી કરાવી અને અમને સાયકલ આપી. ટૂંકમાં એ પછી અમે દાંત કાઢ્યા છે, અમે અમારા પોતાના 2 જણાએ. એવો એનો વિનોદી સ્વભાવ હતો, ઓછું બોલતા હતા, પણ શ્રોતા તરીકે ઓસમાણભાઈ પ્રાણલાલ વ્યાસ જેવો શ્રોતા ન મળે સાહેબ. રામાયણમાં જેમ મોરારી બાપુ જેવા શ્રોતા ન મળે, હે એમ સંતવાણીના શ્રોતા તો બધા, લક્ષ્મણભાઈ સાંભળે, ઓસમાણભાઈ સાંભળે, શૈલેષ મહારાજ, પૂજ્ય નારાયણ સ્વામી બધા સાંભળે. પણ પ્રાણભાઈ વ્યાસના તો મને પ્રમાણ છે મારી પાસે કે બગસરામાં લોક ડાયરો પૂંજાવાળા બાપુ એવી વાર્તા જમાવી વર્ષો પહેલા કે પ્રાણભાઈ કીધું કે અહીંથી પ્રોગ્રામ પૂરો કરી દેવો. આ વાત એમને રાખવી છે. નકર સાહેબ 2 ગઝલ બોલે, 2 કવાલી બોલે તો વાતાવરણ તોડી નાખે. પણ એમ થયું કે ના, આવો શ્રોતા, આ વાર્તાની હવા છે, આમ નામ રહેવી જોઈએ. આવા એ એક શ્રોતા સારા હતા. કનુભાઈની સાથે એણે ભજનો બહુ કર્યા, કનુભાઈની સાથે અમે પણ પ્રોગ્રામો બહુ કર્યા. પણ એની યાદોમાં આજે મારે એકાદો સાહિત્યનો પ્રસંગ કેવો છે, એની એકાદી એક રચના સંભળાવવી છે તમારા સામે. 2-4 કડીની. કે હિમાડે ન જાવું હયું હિમાલો બના, હરિના ભજનને માટે હિમાલે હિમાલે ન જાવું હયું મારો હિમાલો બના, ભજનને માટે અમારા ચારણ મહાત્મા હરિદાન મુનિની આ રચના છે કે હિમાલય ને જાવું મારું હૈયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. આ મારા સોનલમાં ગાતા, આઈમાં પણ ગાતા. હા, રાજુ ભટ્ટ, પછી આ બધા પ્રાણ પ્રેમી જ છે. આ એકો એક વ્યક્તિ પ્રાણ પ્રેમી આવ્યા છે, પ્રાણભાઈના ચાહકો આવ્યા છે. પ્રાણભાઈ ભજનિક તરીકે ઓતપોત રહ્યા, જેમ બાપુએ કીધું એમ સતત જીવતરની માલિપા એને લેર રાખી. બાપુના શબ્દ પરિવાર દોહરાવ, કારણ કે બાપુ આજે એના માટે બોલ્યા જ બહુ સરસ, એ આપણા મગજમાં આમ ફેરા જ કરે છે. હિમાલય ન જાવું મારું હૈયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. બહુ સરસ કવિતા છે, સાંભળવા જેવી છે. એટલે આપણે સામે 2-3 કડી રજૂ કરી અને પછી હું એક વાત કરું કે હૈયું, મારા હૈયામાં કરુણા રાખું, દયા રાખું, મારા હૃદયમાં હું દાતારી રાખું, સુરવીરતા રાખું, જે છે એ બધું મારી પાસે જ છે. હિમાલય ન જાવું મારું હૈયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. એક જણે સાધુને કીધું કે મારે બાપુ એકાંતમાં જાવું. તો એકાંતમાં શું કરું? તો ભજન કરવું. તો આખું ઘર હોઈ જાય, પછી ઘરે બેઠો બેઠો ખૂણામાં બેઠો બેઠો ભજન કર્યું તો નથી થતું. પણ તારે તો દીકરા બીજે જમાવવી એટલે જવું. હૈયું હિમાલો બનાવો, બધું અહીંયા જ છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. દાદુભાઈના શબ્દોમાં કહીએ તો ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના દો. ઘરના ખૂણામાં એ મારા ઘરના, ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના. દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ આપે
મારા ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે, મારો પ્રભુ મળે, મારી માં મળે, હરિ મળે, ચાલુ સીધ ગાવ ના ગૌ. આ ભજનનો અર્થ એ છે કે ક્યાંય માણસને જવાની જરૂર નથી. જો સમજાઈ જાય તો એને ઘરે જ મળી જાય. કબીર ને બધા ક્યાં ક્યાં ગયા હતા સાહેબ, મીરાબાઈ ને બધા. અને આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં તો આપ જો ગણો તો ગ્રસ્તાશ્રમમાં કુટુંબ સેવા કરતા, કુટુંબની સાથે રહેવા અને પછી ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. એક કબીરની વાત મને ગમે. કબીર પાસે જઈને એક માણસે એમ કીધું કે ભાઈ મારે લગ્ન કરવા છે તો કરી લઉં કે ન કરી લઉં. એટલે કબીર કાંઈ બોલ્યા નહીં, પણ એને એના પત્નીને કીધું. બપોરનું ટાણું હતું કે દીવો પેટાવી લાવો હતા, તો દીવો પેટાવીને એના પત્ની દઈ ગયા. તરત જ કીધું કે આ લઈ જાઓ દીવો. એટલે એના પત્ની તરત દીવો લઈ ગયા. પછી ઓલા માણસે એમ કીધું કે ભાઈ અટાણે તમારે બપોરને ટાણે દીવાની શું જરૂર હતી? કબીરને કહે તો કે તમે કીધું પણ મારા પત્ની કીધું તો કે ના, તો કે એવું મળે તો કરી લેવું, ન કરે એમ નમ રહેવું. એમ આવું મળી જાય તો એટલે ગ્રસ્તાશ્રમ આપણે આશ્રમ જ હતો સાહેબ. એટલે અમારે ભજનની ભૂમિકા એટલા માટે બાંધવી છે કે ક્યાંય જવાની જરૂર નથી. કુટુંબની માં રોસો રજનીશ તો એમ કહે છે કે પત્ની છોડવાથી પરમાત્મા ન મળે, પરિવાર છોડવાથી પરમાત્મા ન મળે. તમારી કામના મૂકી દો તો પરમાત્મા મળે છે. માણસની કામના છૂટી જવી છે. ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન કૃષ્ણએ મને તમને એમ કીધું કે હે અર્જુન, તારું ભરણ પોષણ કરવા માટે હું તૈયાર છું, પણ તારી ઈચ્છા પૂરી કરવા માટે હું તૈયાર નથી. એમાં હું બંધાયેલો નથી. ઈચ્છાનો તો કોઈ પાર નથી માણસની છે. અને રૂપિયાથી ગરીબાઈ ભાંગે એ વાતમાં માલ નથી સાહેબ. રૂપિયા તો તમે જેમ મેળવો એમ તમારે તૃષ્ણા વધતી જાય, એટલે ગરીબાઈ વધતી જાય. પણ તમારી કામના, તમારી ઈચ્છાઓ છોડો. અમારા હાલીદરા બ્રહ્મચારી બાપુ તો સરસ વાત કરતા. બ્રહ્મચારી બાપુનો કોઈ પ્રશ્ન કરેલો હાલીદરામાં કે બાપુ ગ્રસ્તાશ્રમ કોને કહેવાય, કેમ રહેવું જોઈએ? એમ આ બહુ સરસ વાતો છે. એટલે આપણે હું પ્રાણભાઈને ના આ વિમોચનમાં કહું છું તમને. મને ખબર છે કે તમે હસવાની વાત કરીએ તો તમને આનંદ આવે, હળવી વાતોમાં મજા આવે, પણ થોડીક વાતો આપણા જીવનમાં ચરિતાર્થ થાય અને આપણે જીવી શકીએ એવી વાતો. આ કાંઈ અઘરી નથી. એટલે બાપુએ બહુ સરસ જવાબ આપ્યો, હાલીદરા બ્રહ્મચારી બાપુએ, કે તમારે ત્યાં મહેમાન આવે એની તમે સરાભરા કરો ખરી? તો અમારી કાઠિયાવાડની સરાભરા તો બાપુ કેવી જબરજસ્ત હોય. એમ તો શું કરો? તો કે કાંઈ ઘરમાં ન હોય તો કોકની વાત ખબર ન પડે, ઉછીના પૈસા લઈ આવીએ, 2 ખાટલા માગી આવીએ, 4-5 ગોદડા માગી આવીએ. કાંઈ ન હોય તો મહેમાન માટે તો ઠઠારો કરી 2 એને હાચવીએ અમે. એમ તો એ કેટલા દી તમારી પાસે રહીએ? તો કે જેવા મહેમાન જેવા સંબંધો, 1 દી 2 દી 5 દી 3 દી. એમ તો સામાન્ય મહેમાનને માટે તમે ગોદડા માગવા જાઓ, ગાડલા માગવા જાઓ, રૂપિયા માગવા જાઓ, સરાભરા કરો અને અંતે મહેમાન વયા જાય. તો મા, બાપ, ભાઈ, બહેન, પત્ની, પરિવાર પરમાત્માના મોકલેલા મહેમાન છે, એની સરાભરા કરો. બાકી તો વયા જવાના છે, એ કાંઈ રહેવાના નથી. પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ. ભગત બાપુ લખ્યું છે ને કે પંખીડાનો એ મેળો રે બેઠો એક ઝાડ રે. ઘડી ભર માટે તમે કરશમાં કોઈ કલે, એક મીઠું જોલું લેજો રે, આ તો હમણાં સૂરજ ઉગશે. જીવન કેટલું મારું અને તમારું સાહેબ. આ નાટક છે ને, નાટક એ 3, 3.5, 4 કલાકનું નાટક હોય. મારી તમારી જિંદગીનું નાટક 50-60 વર્ષનું નાટક બાકી છે. નાટક છે મારો ને તમારો. જન્મ થાય, પડદો ઊંચો થાય, નાટકની શરૂઆત થાય અને મૃત્યુ થાય, આંખ બંધ થાય એટલે પડદો બંધ થઈ જાય, નાટક પૂરું થઈ જાય. પેલું 3, 3.5, 4 કલાકનું નાટક છે. આ બહુ તો 50-60 વર્ષનું નાટક છે. પણ મારે ને તમારે પાત્રો ભજવવાના છે સાહેબ. આ પાત્રો એવા ભજવાઈ જાય, ભાઈ તરીકે, પુત્ર તરીકે, પતિ તરીકે, પિતા તરીકે, તો મૃત્યુની નજીક જવાની મજા બહુ આવે સાહેબ. મૃત્યુ માણવાની વસ્તુ છે. આજ બાપુ હવારે બોલ્યા હતા, મૃત્યુ મંગલ છે.
આ દેશમાં મૃત્યુને અમંગલ ગણ્યું જ નથી સાહેબ. હે અને હું અને તમે કાંઈ મૃત્યુથી નથી બીતા. આપણે હું કામ બીએ છીએ ખબર? એકલા મરવું ને ઈ એમ. આ હું હોયો જાના જલસા કરે મારા ઈ એને વાંધો. બાકી હારે આવવાની તૈયારી છે. લ્યો કાલ કાળવા ચોકમાં કોકને એટલું કહેજો કે 2 મહિના પછી વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનો છે. એટલે તરત કે હવનું થાય એમ આપણું થાય. પણ તારે મારે જવાનું થાય તો એમ નહીં, એકલા નહીં, સમૂહમાં. કહેવાનો મારો અર્થ માયા મમતાથી છૂટવા માટેની સત્સંગની આ ભજનની સંતવાણી છે, રામાયણ છે, ભાગવત છે, ગીતાનું વાંચન છે. એ મને તમને કામના આસક્તિ છોડવાની વાત છે. એટલે આમાં કે છે મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે, મનના મંદિરિયામાં દીવો કરી અને દેખવું. મારું અને તમારું મનનું મંદિર છે ને, આપણા મનના જ ખેલ છે. હા, આ તો આપણે જાગૃત નથી, અજાગ્રતમાં જીવીએ છીએ. પૂજ્ય બાપુ કહે ને એમ, જો જાગૃતિ હોય ને તો મનના ખેલ તમે જોયા કરો. ગીતા મને એમ તમને એમ કે મને તમને કઈ ગીતા કદાચ અઘરી લાગશે, પણ ગીતા એમ કહે છે કે પ્રવાહ જોયા કરો, તમે પ્રવાહમાં પડો માં. એમ હવે જો તમને એના 2 દાખલા આપી દઉં. નદીને કાંઠે ઊન તમે ઉભા રહી ઓજિતને કાંઠે પૂર આવે તો કાંઠે ઉભા હોય એટલે બધું દેખાય. જો આમ ગોદડું તણાતું જાય, જો જોરડું તણાતું જાય, શિયાળિયું કૂતરું તણાતું જાય, જોવાય ને. પણ પૂરમાં પડીએ તો કાંઈ ન દેખાય, ગોદડું ન દેખાય, શિયાળિયું ન દેખાય. હે અને કોઈ સંતનું રવેડી નીકળે, સામિયા નીકળે ને તમે જરૂર કેવો ભાવ તો ખબર પડે કે શેરનાથ બાપુ નીકળ્યા, મોરારી બાપુ નીકળ્યા, ભારતી બાપુ નીકળ્યા, દેખાય. પણ એની અંદર હોય એને ન દેખાય કાંઈ. એટલે ગીતા એમ કહે છે કે તમારા જીવતરને તમે સાક્ષી ભાવે જુઓ. એ આ ભજનમાં સરળ ભાવમાં હરિધન બાપુ લખ્યું છે. હે કે મનના મંદિરિયામાં દીવો કરી દે, મનના મંદિરિયામાં દીવો કરી દે. ભક્તિની આંખે સગું દેખું ને દેખાડો, હરિના ભજનને માટે મારે ન જાઉં, હે માળો બના માટે. ભલે જાય જુગના પણ ઊંચ નીચ કર અવતરે, તો આખીર સંતના સંગ ભક્તિની આંખે સગું દેખું ને દેખા, માટે મારે ન જાવું હૈયું હેમાળો બના.
માં દીવો કરી દેખું અને ભક્તિની આંખે સગડું દેખું અને દેખાડું. ગંગા સતી પાનબાઈ, લીરબાઈ માં, પછી ગંગા સતી સતી તોરલ, એ બધી હસ્તીઓ હતી ને, એને ભક્તિની આંખે જોયું અને પછી મને તમને દેખાડ્યું, અનુભવીને કીધું કે આ સત્ય છે, અસત્ય છે, આ ધર્મ છે, અધર્મ છે, અહીંયા જાયજો, અહીં ન જાતા. હા, આપ મેળે નથી, એને ગપ્પા નથી માર્યા સાહેબ, જીવીને બતાવીને પછી મને તમને કીધું. ભક્તિની આંખે સગડું દેખું ને પછી દેખાડું, હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. ને પછીની કડી, મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી, મારા સદગુરુએ મને મુક્તિની જુગતિ બતાવી. એમ કીધું કે અહીંથી આમ સીધે સીધા આયલા જાઓ એટલે વંથલી આવશે, આમ જાઓ એટલે ધંધુહર આવશે, આમ જાઓ એટલે પ્રાહવા આવશે. જાવું જોઈએ આપણે, ગુરુ રસ્તો બતાવે. ગુરુ બધું કરી ન દઈએ, આપણે તો વાંધા શું પડે, બધું ગુરુ કરી દઈએ. અમે નહીં, એમ તો ઘણું થોડું થતું છે. ઊંધી વ્યાખ્યા પકડાઈ ગઈ. હાવ તમે જો, આપણે ઘણી વાર ખોટી વ્યાખ્યા પકડાઈ ગઈ. આપણે હું ભગવાનને કહીએ કે હે ભગવાન, આમાંથી છોડીને તો હું તારું ભજન કરું. એ ખોટું છે. ભજન કરી તો આમાંથી છોડે, એ સાચું છે. અને બીજી વાત આપણે એમ કે ભક્તોને ભગવાન દુઃખ બહુ દે. દુઃખ ભગવાન કોઈ દી ભક્તોને દુઃખ આપે? દુઃખ સહન કરે એને ભગત કહેવાય. આ નાની નાની જીવતરની વાતો મારા તમારે ઓહળ જેવું કામ કરે. રામ નામ કી ઔષધિ, હરિરસમાં ઈશ્વરદાન મહાત્માએ લખ્યું છે કે રામ નામ કી ઔષધિ ખરી નીત છે ખાય, પછી અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. માટે જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલન ત્યાં ચિતાર. સાહેબ, રામે તો ઘણા ગાંઠિયાને તાર્યા છે, રામના નામે તો પ્રાણી માત્રને તાર્યા છે. અંતે એનો શબ્દ આવી જવો જોઈએ અને એની તાજગી આવી જવું જોઈએ. પછી મોરારી બાપુ એમ કહે છે ને કે મૃત્યુની તાજગી હોવી જોઈએ માણાની આંખમાં. મરતા મરતા મરું નથી, મરતા મરતા સિસકી માણા ઘણા મરે. હા, મને એક વડીલે ગામડામાં કીધું હતું, મને કે આજ ભીખુદાનભાઈ આ બનેલી હકીકત એને કીધી ને, મને ગમી એ વાત. એ કે મેં આજ મારા મોટા દીકરાને કીધું કે હું જ્યારે હવે મરવા પડું ને, હું વૃદ્ધ થયો છું અને મરવા પડું ને, એટલે મને તમે નિરાંતે મરવા દીજો. પાણીની ચમચીઓ ખોહીને મને ગોટે ન ચડાવતા. ગોટે ચડાવો અને હું કે ખબર, ઓળખો તમને આખી જિંદગી ઓળખ્યા, હવે બીજાને ઓળખવા દો. જેને ઓળખવાનો છે જેને અંત વેલા જેને આવે. અમારા પિંગલસિંહ બાપુ લખે બાલિયા કે મારું ને તારું નો મટું એક જગત પદમાં જાગતો, મારું ને તારું નો મટું એક જગત પદમાં જાગતો, આરામ સપનું થયું ઉલટું મફત ભિક્ષા માંગતો. આ પ્રાર્થના નિત કરે પિંગલદાસ જાની નિભાવજો, પરિશ્રમ દીદી આવજો તમે. મારા પિંગલસિંહ બાપુ બાલિયા જામનગરની હોસ્પિટલમાં છેલ્લી બીમારી કોઈ ખબર અંતર પૂછ્યા પાલુભાઈ કે કવિરાજ કેમ છો, ના છંદ લખીને દીધો સાહેબ એને. અને આ છંદને સામે લક્ષ્મણભાઈ અથવા હોશમાનભાઈ કોઈ પણ ગાય કે ઇતના તો કરના સ્વામી જર પ્રાણ તન સે નીકળે. આ સીધો હિન્દી ભજનનો આ અર્થ ગુજરાતીમાં અભણચારણે કર્યો છે કે મારું ને તારું નો મટ્યું એ જગત ફંદમાં જાગતો, આરામ સપનું થયું ઉલટું હવે મફત ભિક્ષા માગતો, અથડાઉં છું હું અરણમાં મને નારાયણ રસ્તે લાવજો, પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંત વખતે. અંત સુધારે એની જ બહુ મોટું.
મુક્તિની જુગતિ મારા સદગુરુએ બતાવી. જે કૃષ્ણમૂર્તિને કોઈ યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવશો? તો તમને કોણે બાંધ્યા છે એ પહેલા જાણી લ્યો ને પછી મને કયો, પછી રસ્તો બતાવો. હવે આ મને તમને કોણે બાંધ્યા? આપણે જ બંધાણા છીએ, મને કોઈ બાંધ્યા નથી, કઈ આપણે ઊભા કર્યા છે. એ તો સહન કરી શકતા નથી, બીજાને ખાતે ચડાવીએ. બાકી તાણીને બાંધવી પાઘડી, જીવતા લેવા નખ, પહેરવા ટૂંકા પગરખાઈ, અણહરિજા દખ. હાલો, એ દુઃખ નો કહેવાય. વાવાઝોડું છે એ દુઃખ કુદરતનું કહેવાય. કુદરતના મોકલેલા દુઃખ હોય ને એની વાહ કરુણા વાહ વાહ આવી જતી હોય. મોરારી બાપુને ત્યાં રામાયણ ઉપર બોલવા આવે તુલસી એવોર્ડમાં એક વિદ્વાને અર્થ કર્યો સાહેબ કે માતાજી અશોકવનમાં રામ 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 કરે છે અને રાવણ ડરાવા આવે છે મંદોદરીને સાથે લઈ. હે સુંદરકાંડના જેને પાઠ કર્યા છે ખબર છે, ડરાવે છે. પહેલા તો વિનવે છે, પછી ડરાવે છે. તો એ રામાયણી માં વિદ્વાન મહાપુરુષે અર્થ કર્યા હતા કે દુઃખ સામે આવી ગયું, સીતાને સામે રાવણ આવી ગયો, તલવાર ખેંચી, એ તો મંદોદરી આડી ફરી ગઈ કે ના, એમ ન, નીતિ વિરુદ્ધ કાંઈ મરાય નહીં. તે માને સામે દુઃખ આવી ગયું તું, પણ એની પેલા હનુમાનજી ઉપર કરુણા તો આવી ગઈ હતી સાહેબ. દુઃખ મને તમે સામે આવે ને એટલે દેખાય, અને કરુણા વાહે હોય ને એટલે દેખાય નહીં, એટલે આપણે ભૂગી ગઈ હોય સાહેબ કરુણા. એમ કચ્છની ધરતીમાં પાલુભાઈ સાક્ષી છે, ધરતીકંપ આવ્યો, ઘણું નુકસાન થયું, પણ એને સામે કરુણા કેટલી આવી. આજે કચ્છની કાયા પલટ કરી નાખી છે સાહેબ. હે વાવાઝોડામાં મકાન પડી જાય, મારું તમારું તો ગામ ફાળો કરી દે, અને નો એનાથી સારું મકાન થઈ જાય. બાકી જુગારમાં હારી જાવ તો કોઈ ફાળા હાંભીરા નથી. એ આપણા ઊભા કરેલા છે, એ કુદરતના દુઃખ નથી સાહેબ, એ આપણા ઊભા કરેલા દુઃખ છે, એના ફાળા ન હોય. તાણીને બાંધવી પાઘડી, જીવતા લેવા નખ, પહેરવા ટૂંકા પગરખાઈ, અણહરિજા દખ. તાણીને પાઘડી બાંધો ને માથું ચડે તો ચડ્યું કહેવાય કે ચડાવ્યું કહેવાય? ચડાવ્યું છે. પહેરવા ટૂંકા પગરખા, પગરખા ટૂંકા પહેરો ડોણ પડે તો પીડ્યા નો કહેવાય, પાડ્યા કહેવાય. જીવતા લેવા નખ, એ તો દુઃખ ઊભા કરેલા છે. એટલે કે છે મુક્તિની જુગતિ મારા સદગુરુ. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. સમજીને એમાં સમરથ થા, માટે હે મારે ન જાવું હયું હે મારો બના, માટે મુક્તિની જુગતિ મારા સદગુરુએ બતાવી. અહીંયા મેં તમને કીધું મુક્તામાં સંતો આવ્યા છે અને બધા પ્રાણ પ્રેમી બધા આવ્યા છે. મુક્તામાં એમના ધૂણી ઠારી નાખી લાગે. બેઠા બેઠા છે ને, શાંત તો સારું. હા માં, હા માં, હા ભાઈ ભજન પ્રેમી છે માતાજી મુક્તામાં. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. પછી મોટી વાત હું કીધું, હવે સમજવા જેવી છે, સમજી સમજીને એમાં સમર્થ થવું સાહેબ. આધ્યાત્મિક જગતમાં ઉતાવળ ન હાલે, એમાં હોબાળા ન હાલે.
દોરાની દડીમાં ઘૂસ પડી ગયો હોય પછી ઝીકું ન મરાય, તો ઝીણી નજરે ઉકેલો તો એ ઘૂસ ઉકલે. એમ જીવતરની ઘૂસ્યું કઈ ઝીકું બારે ન ઉકેલાય સાહેબ. એમાં ધીરજ જોઈએ. એ મહાપુરુષ કહે છે સમજીને એમાં સમર્થ થવું સાહેબ. આધ્યાત્મિક જગતમાં પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે ને કે પ્રેમ છે, સત્ય, પ્રેમ અને કરુણાના 3 વાક્યો છે બાપુના. સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય છે જ્યાંથી મળે ત્યાંથી બાપુ કે લઈ લ્યો. હાથી પાસેથી સત્ય મળે તો લઈ લ્યો, શેઠ પાસેથી મળે તો લઈ લ્યો, નોકર પાસેથી મળે તો લઈ લ્યો. અને પ્રેમ આખી દુનિયાને આપો સાહેબ. પ્રેમ આપવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે, અને હવે સાંભળજો, કરુણા એ જીવવાની વસ્તુ છે. એનો એક સરસ દાખલો આ બધા સંગીતના જીવ છે ને એટલે કહું. ઓમકારનાથ ઠાકુર પંડિત કુંભના મેળામાં આવેલા છે. મેં કીધી લે જુનાગઢમાં ઘણી વાર વાત, પણ મજા આવે એવી વાત છે. જેમ શિવરાત્રિનો મેળો આપણા ગામડાના માણસો આવીને જેમ કરે, એમ ઓમકારનાથજી એ કુંભના મેળામાં હરતા હતા, ફરતા હતા. એમાં એક દિલરૂબા લઈને માણસ બેઠેલો રોડ કાંઠે, આમ દુબળો ગરીબ માણસ. અને આ તો સંગીતનો જીવ સાહેબ. આમ પૂજ્ય મોરારી બાપુ સંગીતના જીવ છે ને. તમે જુઓ, બાપુ એક બહુ સરસ વાત કરે છે કે જેને નૃત્ય આવડતું હોય ને, નૃત્ય કરતા, કથક ડાન્સ કે, તો એને બોલવાની જરૂર નથી, એને નૃત્ય બસ છે. બસ એક વાત. જેને સારું ગાતા આવડતું હોય ને એને બોલવાની કોઈ જરૂર નથી સાહેબ, એની ગાયકી જ બસ છે. અને જેને બોલતા આવડતું હોય ને એને સાંભળવાની ખાસ જરૂર છે. ભક્તાએ સાંભળવાની બહુ જરૂર છે. એમાં તો સંગીતનો જીવ. પંડિત ઓમકારનાથજી કુંભના મેળામાં ફરે, ના ગરીબ માણસ બેઠેલો ને પાસે જઈને પૂછ્યું, એ બજાતે હો, વગાડો છો? તો હા બજાવું છું. બજાવો બજાવો. આ બનેલી હકીકતો આપણી ગમે એટલી વાર સાંભળો તો ગમે એવી છે. એટલે ગામડાનો માણસ કે આજ વગાડી શકો એમ નથી, તો કાં તો હું ગીરદીમાં પડી ગયો ને એટલે લોકો મારા હાથ ઉપરથી હાલ્યા ગયા, એટલે મારી આંગળીઓ કામ નથી કરતી. પછી કીધું હું વગાડું? હા વગાડો. અને સાહેબ દુનિયાનો સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર એ રોડ ઉપર બેહીને મીંડા વગાડવા. પૈસાનો ઢગલો થઈ ગયો. એ તમામ પૈસા અને એ સાજ એ ગરીબ માણાના ખોલામાં દઈ અને પરિચય કરાવ્યા વિનાના વૈયા ગયા ને એને કરુણા કહેવાય છે. કરુણા જીવવી પડે, દયા ખાવી પડે. દયા ખાવાની વસ્તુ છે, કરુણા લક્ષ્મણભાઈ જીવવાની વસ્તુ છે. સત્ય તમે જ્યાં મળે ત્યાંથી લઈ લ્યો, પ્રેમ આખી દુનિયાને આપો, અને કરુણા જીવવાની વાત છે. એમ સમજીને એમાં અને છેલ્લી કડી અને છેલ્લો પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું કે કહે હરિદાન હરિને માર્ગડે જહાલો. હરિનો માર્ગ, હરિનો માર્ગ એટલે બહુ આપણે ગામડાના માણસો કઈ અઘરા અને અર્થ કરવાની જરૂર નથી. માણહાઈનો માર્ગ લ્યો ને, વિચાર કરો. માણહાઈનો માર્ગ, હરિનો માર્ગ એટલે ધર્મનો માર્ગ, નીતિનો માર્ગ. કોઈનું ન લેવું, બને ત્યાં સુધી કોકને દેવું. એ બધી જે વ્યાખ્યા છે પાણી અને દૂધની, કાંકરા ને મોતીની, એમ પાણી અને દૂધ નોખા કરીને જીવે એ માણહાઈનો માર્ગ કહેવાય. અને રામાયણના બહુ પ્રકાંડ પંડિત, નામ તો ભૂલી ગયો એનું, પણ બિરલાજીના ગુરુ એમ બોલ્યા છે કે તમે ધર્મને કેડે હાલે ને કોઈ પણ માણસ, રામથી માંડી અને ગામડાના રામડા સુધી માણસ ધર્મને કેડે હાલે ને સાહેબ, તો એને પશુ પક્ષીએ મદદ કરે. અને અધર્મને કેડે હાલે ને તો પોતાના હામાં પડે. એ દાખલા આપ્યા છે. રામકિંકરજી, જો નામ ભૂલી ગયો તો, રામકિંકરજી એને એમ કીધું છે કે ધર્મને કેડે હાલે કોઈ પણ માણસ તો અસ્તિત્વ એને મદદ કરે, પશુ પક્ષી બધા તમને મદદ કરે. અને અધર્મને કેડે કોઈ પણ માણસ હાલે તો પોતાના હામાં પડે. એના રામ અને રાવણના દાખલા આપ્યા છે. રામ ધર્મને કેડે હાલ્યા ને તો જટાયુએ મદદ કરી, વાંદરાએ મદદ કરી, રીછ વાનરોએ મદદ કરી. અને રાવણ અધર્મને કેડે હાલ્યો ને તો હગો ભાઈ હામો ગયો સાહેબ, વિભીષણ હામો ગયો. બહુ સાચી વાત છે સાહેબ. રામ એની એક બીજી સરસ વ્યાખ્યા કરી છે. રાવણ છે ને, રાવણ એ ગમે વેશ પલટો કરી શકે. રાક્ષસ છે એને વાંધો નહીં, માણહાઈ બને, સાધુ બને, યાબમાંથી ઉતરે, ભોમાંથી નીકળે, દક્ષિણમાંથી આવે, ઉત્તરમાંથી આવે.
એ રાવણને છૂટ છે. રામ રઘુકુળનું સંતાન છે અને લંકામાં જે હોય તો પાડ બાંધવી પડે સાહેબ, એનાથી જે તે કેળે હલાય નહીં. એમ જેને માણહાઈને કેળે હાલવું છે એને જેમ તેમ હલાય નહીં, જ્યાં ત્યાં બેહાય નહીં, એને સાવધાની નહીં. બાપુ આજ કહેતા હતા ને કે ઘણી જવાબદારી આવી જાય છે. તો પશુ પક્ષી અસ્તિત્વ તમને મદદ કરે. કાલ તમારો દાખલો લેજો, જે જુનાગઢમાં તમારે તમને કોકનું હારું કરવું છે એટલે અસ્તિત્વ તમને મદદ કરવા મળશે સાહેબ, હારું કરવા માટે તો. હે, અને બહુ સાચી વાત છે. એના કરતાં એક ઊંચી વાત કે વિચાર અહીંથી જન્મે ને પાછો વિચાર અહીં અંતે અહીં જ આવે, પાછો જન્મ સ્થાન અહીં છે. હવે મને એક વિચાર જન્મો મારે ફલાણાનું ખરાબ કરવું છે, એટલે વિચાર ઉપડ્યો, એનું ખરાબ કરી ઊંધું ચીતું કરીને પછી અંતે આવે તો અહીંયા મારી પાસે, પછી સહન ન થાય સાહેબ, પછી એને કુંડાળા દેખાય, પછી એને અંધારા આવે. રામના બાપ જેને ત્યાં બ્રહ્મ જન્મો છે એને જો અંધો નથી દેખાતા હોય ભીતમાં, તો મારું તમારું તો હું ભજ્યું છે. કૌશલ્યાજી કીધું કે ભીત જ છે, તો કે ના ના મને કંઈક દેખાય દેવી, તો કે ભીત જ છે મહારાજ, તમારી તબિયત બરાબર નથી, તો કે ના ના તમને દુઃખ લાગે મેં તમને કીધું નહોતું, પણ હું યુવા અવસ્થામાં મૃગ્યા કરવા ગયો અને મેં બાણ માર્યું, હરણ સમજી અને શ્રવણના પ્રાણ ગયા, અને એના માતા પિતાએ મને શ્રાપ દીધો તો એ મને અંધો ને અંધી દિવાલમાં દેખાય. હવે રામના બાપને જો દિવાલમાં દેખાતું હોય તો મારું તમારું તો હું ગજું સાહેબ. અંતે સહન કરવા માટે આ સંતવાણી ઈ છે કે જીવતરના કેળા પાડવા માટે. સેવાદાસ બાપુ ભજન પૂરું કરે ને પછી ગામડામાં કોકે કીધું કે બાપુ જામો પડી ગયો, તો જામો પડ્યો પણ ફેર પડ્યો કે નહીં કાંઈ, કે નીકળ્યા જામા જ પાડવા છે. હાવ લક્ષ્મણભાઈ ગાયું, ઓસમાનભાઈ ગાયું, શૈલેષ મહારાજ ગાયું, કોઈ મહારાજ ગાતો હોય એમાં મિત્રો મારે અને તમારે કંઈક જીવનમાં ચરિતાર્થ થાય, એનો નશો મને તમને રહે. બીજાને ગમે કે ન ગમે પણ આપણને ગમે છે, આપણી દુનિયા ભારી થવી જોઈએ. હે એટલે વિચાર છે. ઓલી 3 વિજ્ઞાનીની કોઈ વાત કરીને હું આ વાત પૂરી કરી નાખું, વાતુમાં તો વાતું હેલ્યા જ કરે, પૂરું કરતા કરતા એમાં બોલતા જતા હોય. હા એવું મારું ન થાય એટલે હું ટૂંકમાં કહું છું. 3 વૈજ્ઞાનિકો વાતો કરતા, જો જૂની વાત છે, આ બહુ દોહરાવું તમને, કે વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે આ ગુજરાતી ફિલ્મ હજારો રૂપિયાને ખર્ચે બનાવીને 3 કલાકમાં પૂરી કરી દે. ઓલો એથી બીજો કે એનાથી આગળ છે. હિન્દી ફિલ્મ લાખો રૂપિયાને ખર્ચે થાય, 2.5 કલાકમાં પૂરી કરી દે. એથી ત્રીજો કે ઇંગ્લિશ ફિલ્મ અબજો રૂપિયાની થાય, 2 કલાકમાં પૂરી કરી દે. ગામડાનો માલધારી આવ્યો, ત્રણેયની વાતો સાંભળી કે હું ભાઈ વાતું કરો, તો કે આ તો વિજ્ઞાનની વાતું છે, નહીં તો પણ કયો તો ખરા, અમને તો કયો. મોરારી બાપુની કથામાં બાવદીન કોલેજના પ્રોફેસરની મજા આવે અને માલધારીને મજા આવે, એનું કારણ બધાને સમજાય એવું બોલે છે બાપુ. બાકી એમ કહો તમને ન સમજાય તો સમજાવો, અમને ન સમજાય તો ન સમજાય એમ કરીને છૂટી જવાય. એમ વિજ્ઞાની વાત ઓલો માલધારી કે મને સમજાવો, તો કે ભાઈ હવે એવું છે કે આમાં હજારો રૂપિયાને ખર્ચે ફિલ્મ ગુજરાતી બનાવે, 3 કલાકમાં પૂરી કરે, હિન્દી ફિલ્મ લાખોને ખર્ચે 2.5 કલાકમાં પૂરી કરે, ઇંગ્લિશ ફિલ્મ કરોડોને ખર્ચે 2 કલાક, એની વાત છે. એમ ને તો કા હવે સાંભળો મારી વાત, તમે 2-2 કલાકની 2.5 કલાકની વાત કરો છો ને. માણસ 60 વર્ષ જીવો હોય કે 70 વર્ષ જીવો હોય, જિંદગીની છેલ્લી 1 જ મિનિટમાં એની 70 વર્ષની ફિલ્મ બતાવી દે છે. હા બતાવી દે છે સાહેબ. એ તો બાપુ કહેતા હતા ને કે મરી ગયા પછી આપણો અનુભવ ક્યાં કેવા રોકાય ને કહો કે, અને કે છે એની પાસે કોઈ અનુભવ નથી. પણ આપણે ત્યાં એ છેલ્લે એને ઘણા એમ કે ભાઈ અમારા બાપા છેલ્લે મૂંગા થઈ ગયા હતા, મૂંગા નહોતા થયા, ફિલ્મ જોતા હતા. એને ચડી હતી 70 વર્ષની, કારણ કે ચડે જ. મહારાણી કૌશલ્યાને સમ્રાટ દશરથ રામના પિતા એમ કે હે એ જી અંધો આંધી બે તપસી રે એની મૂર્તિ ખડ ખડ ઘસી દશરથ ને સામે દેખાણા રે 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 ઓલા અંધો આંધી બે તપસી. રામના બાપને જેને ત્યાં બ્રહ્મ જન્મો છે એને ત્યાં જો દેખાય તો મારું ને તમારું હું બધું છે. એટલી છેલ્લી કડી કહે હરી દાન હરીને માર્ગડે જહાં, કહે હરી દાન હરીને માર્ગડે જહાં.
છાપ માટે મારે ન જાવું હૈયું એ મારો જાઉં સંગ્રામ